ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ કોંગ્રેસમાં જબરજસ્ત એક્શન મોડમાં જોવા મળી। ટૂંક સમયમાં કોંગ્રેસ સંગઠનમાં ધરખમ ફેરફાર કરાશે। કોંગ્રેસ સંગઠનમાં લગ્ન અને રેસના ઘોડાને અલગ કરાશે। સંગઠનમાં ધરખમ ફેરફાર માટે એઆઈસીસી સક્રિય છે। સંગઠન સર્જન અભિયાન અંતર્ગત નિરીક્ષકોની યાદી જાહેર થઈ। એઆઈસીસીના 43 નિરીક્ષકો સાથે 7 સહાયક નિરીક્ષક જાહેર। ગુજરાત કોંગ્રેસના 183 નિરીક્ષકો જાહેર કરાયા છે। એઆઈસીસીના એક નિરીક્ષક સાથે ગુજરાત કોંગ્રેસના 4 નિરીક્ષકોની ટીમ છે। ગુજરાતના નિરીક્ષકોમાં વર્તમાન અને પૂર્વ ધારાસભ્ય તો ગુજરાતના નિરીક્ષકોમાં યુવા અને વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે। નિરીક્ષકોની પ્રથમ બેઠક 15 એપ્રિલે મળશે। નિરીક્ષકોની પ્રથમ બેઠક મોડાસા ખાતે મળશે। બેઠકમાં રાહુલ ગાંધી હાજર રહેશે। મને આનંદ છે કે સમગ્ર દેશમાં લાગુ પડનારા જિલ્લા કોંગ્રેસ સમિતિઓના સશક્તિકરણના પ્રોજેક્ટનો પાયલટ પ્રોજેક્ટ એ ગુજરાતથી શરૂ થઈ રહ્યો છે। 15 અને 16 બે તારીખે રાહુલ ગાંધીજી અહીંયા આવશે। 15 તારીખે જે નિરીક્ષકો 4 નિરીક્ષકો એ પ્રદેશ સમિતિ તરફથી, એક ખૂબ સિનિયર નિરીક્ષક એટલે આખા રાજ્યના પ્રભારી રહ્યા હોય, મોટા મોટા રાજ્યોમાં કેબિનેટ મિનિસ્ટરો રહ્યા હોય, આવા વ્યક્તિ એક જિલ્લાના પ્રભારી તરીકે જશે અને એ રીતે 5 વ્યક્તિનું બનેલું પંચ એ જિલ્લાઓમાં જશે। એમનું એક ઓરિએન્ટેશન એ 15 તારીખે થવાનું।